નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતક માટે વિડીયો ખૂબ જ ખાસ છે. શા માટે ખાસ છે? તો કે જીવનની અંદર સફળતાની પ્રાપ્તિ જોતી હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો. જ્યારે જીવનમાં આપણી કમજોરીને આપણે દૂર કરીએ, આપણી નબળાઈને આપણે દૂર કરીએ, આપણા અવગુણને આપણે દૂર કરીએ, ત્યારે સફળતાની ચાવી મળે છે. અને એ સફળતા સાથે જશ મળે છે, યશ મળે છે, માન સન્માનનો વધારો થાય છે, દરેક રીતે કીર્તિની પ્રાપ્તિ થાય છે, દરેક રીતે જીવનમાં આગળ વધી જાય છે. આપણી કમજોરી કઈ છે એ આપણે ખબર ન હોય, પણ આપણી કમજોરી કોણ કહે? આપણા મિત્રો કહે, આપણા માતા પિતા કહે, આપણા જે સ્નેહી હોય, આપણા પ્રેમી હોય, એ આપણી કમજોરી દૂર કરવાનો પ્રયાસ કરે. તો આપ ખુદ પણ જાણી શકો કે મારામાં કઈ કમજોરી છે જેનાથી હું આગળ આવી શકતો નથી, પ્રગતિ કરી શકતો નથી. તો આવી કમજોરીને મારે દૂર કરવી જોઈએ. દરેક જાતકમાં, દરેક વ્યક્તિમાં ગુણ પણ હોય છે, અવગુણ પણ હોય છે. જેનામાં સદગુણ પણ હોય, એનામાં અવગુણ પણ હોય, પણ એ અવગુણ એમને દેખાતા ન હોય. તો આજે મીન રાશિના જાતકો માટે આજે 5 કમજોરીની વાત કરવા જઈ રહ્યો છું. આમાંથી તમને લાગે કે મારી આ કમજોરી છે, એ અવશ્ય દૂર કરવાનો પ્રયાસ કરજો. પેલી જે કમજોરી માનવામાં આવે છે એ સપના છે. કે હું આ જે સુતા સુતા તો સપના જોઈ, પણ સાથે સાથે દિવસના પણ સપના જોઈ. દિવસના જે સપના જોઈ કે મારે આ પ્રગતિ કરવી છે, મારે આ કાર્ય કરવું છે, પણ એ કાર્યમાં જ્યાં સુધી આપણે મહેનત ન કરીએ ત્યાં સુધી એ સપના પૂર્ણ થતા નથી. મીન રાશિના જાતકો સપના બહુ મોટા જોઈ છે, પણ એની સામે એ મહેનત નથી કરતા, આળસ પ્રવૃત્તિ કરે છે, અથવા એ તરફ ધ્યેય નથી લગાડતા, એક લક્ષ્ય નથી સાધતા, એટલે એના સપના પૂરા થતા નથી. સપના જે વ્યક્તિ જોઈ છે એને સિદ્ધ કરવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. એટલે આ પેલું જે કમજોરી છે એને અવશ્ય દૂર કરવી જોઈએ. કોઈ પણ કાર્યના લક્ષ્ય સાધીએ, લક્ષ્ય સુધી પહોંચીએ એટલી અવશ્ય મહેનત કરવી જોઈએ. આ પેલી કમજોરી છે. બીજી કમજોરીની ચર્ચા કરીએ, આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. મીન રાશિના જાતકોને આ વિડીયો અવશ્ય શેર કરજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો અને સાથે સાથે આ વિડીયો શેર કરજો. આપ પહેલી વખત ચેનલને જોતા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. બીજી કમજોરીની વાત કરીએ તો એ બીજાની વાતમાં હર હંમેશા આવી જાય છે. મિત્રો કોઈની પાસે સારી શિખામણ હોય, કોઈ સારી વાત હોય તો એ શિખામણ લેવી જોઈએ, એ સારી વાતને ગ્રહણ કરવી જોઈએ. પણ ઘણી વખત આપણે સામેના વ્યક્તિને સમજ્યા વગર કોઈની વાત લઈ લઈએ તો એ વાત અયોગ્ય હોય ને આપણે માની લઈએ તો હર હંમેશા નુકસાન થાય છે. જેમ કે પતિ પત્ની હોય તો એ બંને વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ વાત કરે અને એ વ્યક્તિની વાત લઈ લઈએ અને આપણી પત્ની હોય અથવા પતિ હોય એનામાંથી અવિશ્વાસ કરીએ, સામેના વ્યક્તિની વાત માની લઈએ, તો આપણા પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. એટલે જે વાત શિખામણ લ્યો એને વિચારીને શિખામણ લેવી ખૂબ જરૂરી છે. એટલે આ કમજોરી હોય એ પણ અવશ્ય દૂર કરજો. હવે ત્રીજી કમજોરીની વાત કરીએ તો કે ત્રીજી કમજોરી એવી છે કે નાની નાની બાબતમાં, નાની નાની વાતમાં મીન રાશિના જાતકોને દુઃખ બહુ લાગી જાય છે. સામેના વ્યક્તિ કોઈ પણ નાની બાબત હોય તો એને મનથી દુઃખ લાગી જાય, પછી એના પ્રત્યે ક્રોધ જાગે અથવા એ પ્રત્યેનો પ્રેમ ઘટી જાય. એટલે આવી નાની નાની બાબતમાં હંમેશા દુઃખ ન લગાડવું જોઈએ. આપણે મોટું વિચારવું જોઈએ, સાથે નાની બાબતમાં પણ વિચારવું જોઈએ. અને આવી નાની બાબતમાં દુઃખ લગાડવાથી આપણા સંબંધોમાં હર હંમેશા તિરાડ થાય છે, સંબંધો તૂટી જાય છે. હવે વાત કરીએ ચોથી કમજોરીની. ચોથી કમજોરી એવી છે કે પોતેની કળા ઘણી બધી હોય છે. ઘણી વખત સારું જ્ઞાન હોય છે, સારું વક્તવ્ય હોય છે, સારું સંગીત હોય છે, પણ જે એનામાં કળા હોય એ કળાનું અભિમાન બહુ કરે છે. એટલે અભિમાનથી પણ દૂર રહેવું જોઈએ. આપણા જીવનમાં ભગવાનની કૃપાથી જે કળા મળી છે એ કળાનો સદુપયોગ કરવો જોઈએ અને સરળતા સાથે જીવન જીવવું જોઈએ. અભિમાન કરવાથી
પણ આપણા જીવનમાં આગળ વધી શકતા નથી. પછી નોકરી કરતા હોય તો એ ભલે સારી જોબ હોય અને અભિમાનથી જીવીએ તો સામેવાળા વ્યક્તિને થાય કે આ તો અભિમાનથી જીવે છે એટલે એની સાથે સંબંધ રાખવા નથી. એટલે અભિમાનથી પણ દૂર રહેવું જોઈએ. પછી બિઝનેસ કરતા હોય, બિઝનેસ બહુ સારો હાલતો હોય પણ મારો જ બિઝનેસ સારો ચાલે છે, હું જ કરું છું, સત્ય છે, બીજા કોઈ વ્યક્તિ નથી, આવું માનીને ચાલે છે, એમના જીવનમાં પણ ઘણી વખત મોટી પરેશાની આવે છે, સંબંધો તૂટી જાય છે. હવે વાત કરીએ પાંચમી કમજોરી. પાંચમી કમજોરી એ છે કે કોઈ પણ કાર્ય છે ખૂબ ઝડપથી કરે છે. એટલે એમ કહી શકાય કે નિર્ણય શક્તિ સારી હોવા છતાં ખૂબ ઝડપથી કરે એટલે એ ઝડપમાં એમનું કામ બગડે છે. એટલે કોઈ પણ કાર્ય છે ખૂબ વિચારીને કરે, સાથે ધૈર્ય સાથે કરે, ધીરજ રાખે તો એ કામમાં સફળતા મળી શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 કમજોરીની ચર્ચા કરી છે. તમને લાગે કે મારા જીવનમાં આ કમજોરી છે અને મારે દૂર કરવી જોઈએ, અવશ્ય પ્રયાસ કરજો. હવે આપને ખાસ કરીને ઉપાય બતાવું છું. આ ઉપાય પણ અવશ્ય કરજો. તમારી જન્મ કુંડલી બતાવી, તમારા રાશિ સ્વામી એટલે કે બૃહસ્પતિ, તેમનું રત્ન ગુરુ એટલે પોખરાજ, આ પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો. પંચાંગ કર્મ એટલે શું? તો કે જે રત્ન આપણે ધારણ કરવાનું હોય એ રત્નની જે શાસ્ત્રોક્ત વિધિ છે, શાસ્ત્રોક્ત પૂજા છે, પ્રતિષ્ઠા છે, જપ અનુષ્ઠાન છે, એ પૂર્ણ સાથે કરવું જોઈએ. ઘણી વખત રત્નો ધારણ કર્યા હોય પણ એની સંપૂર્ણ વિધિ ન કરી હોય તો એનું પરિણામ સારું આવતું નથી, એનું શુભ પરિણામ આવતું નથી. રત્નો કેવલ ને કેવલ પહેરવાથી ફાયદો થતો નથી. એ રત્નોને સાચી શાસ્ત્રીય રીત પ્રમાણે એના પૂજા પાઠ કરીને ધારણ કરવું જોઈએ. ઘણી વખત જોયું છે કે ઘણા બધા યજમાનો અમારી ઘરે આવે, અમને રત્ન બતાવે તો એમને પૂછો કે આપણે કેટલા કેરેટનું પહેર્યું છે, તો એ પણ એને ખબર ના હોય. તો કેટલા કેરેટનું પહેરવું જોઈએ, કઈ રીતે પહેરવું જોઈએ, સાચી સલાહ લઈ અને રત્ન ધારણ કરવું જોઈએ, જેનું પરિણામ ખૂબ સારું આવે છે. મિત્રો, હવે બીજા ઉપાયની વાત કરું તો બીજો ઉપાય એ છે કે આપને પ્રતિદિવસ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ. પ્રતિદિવસ કરો તો ઉત્તમ છે, પણ સંજોગ અવસાદ પ્રતિદિવસ ન કરી શકો તો ગુરુવારના દિવસે ખાસ આપને એ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ. પીળા રંગનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું યથાશક્તિ દાન કરવું જોઈએ. મિત્રો, આ રીતે કરવામાં આવશે તો તમારા જીવનમાં સફળતાની ચાવી અવશ્ય મળી શકે છે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.